વાસણા ગામે અગ્નિવીર ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો। વાસણા ગામે પ્રજાપતિ અનિલકુમાર નરસિંહભાઈ અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત ફરતા સમસ્ત ગામ લોકો જવાનને વધાવવા પહોંચ્યા હતા અને વાસણા ગામથી સમસ્ત ગ્રામજનો પરિવાર સાથે ડીજેના તાલે દેશભક્તિના ગીતે વાજતા ગાજતા પ્રજાપતિ અનિલકુમાર નરસિંહભાઈના ઘરે પહોંચ્યા હતા। આખો માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનોની સાથે પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પણ જોડાયા હતા। આજે તારીખ છે 1/1/2026 અંગ્રેજી નવું વર્ષ એ વાસણા ગામ માટે એક સોનાનો સૂરજ છે। વાસણા ગામ તથા સમસ્ત 18 આલમમાં આજે ખુશીનો દિવસ છે, કારણ કે અમારા ભાઈ શ્રી અનિલભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ એ અગ્નિવીરની 8 મહિનાની ટ્રેનિંગ પાસ કરીને આજે માદરે વતન વાસણા ગામે પરત ફર્યા છે। તો આખું ગામ તે પ્રસંગને શોભવા માટે તૈયાર છે। આજે સવારથી જ વાસણા ગામ માટે એક અનેરો આનંદ હતો અને તેમને સ્વાગત કરવા માટે આખું ગામ 18 આલમ ખરેખર એક થનગની રહી હતી। તો આજના પ્રસંગે 18 આલમમાં આખા વાસણા ગામમાં એક સોનેરી સૂરજ ઉગ્યો છે। ખરેખર જે વીર સપૂત છે એને શિયાળા કડકડતી ઠંડી હોય, ઉનાળાની ધગધગતો અગ્નિ હોય અને ચોમાસામાં ભર ચોમાસે ગમે એવું હોય તો પણ એને નડતું નથી। તો એવા અગ્નિવીર જવાન માટે ખરેખર એ ભારતની આન બાન અને શાન છે। આપણે શાંતિથી ઊંઘી રહ્યા હોઈએ છીએ ત્યારે દેશનો જવાન એ આખી રાત ઉજાગરા કરીને આપણી સેવા માટે તત્પર રહેલો છે। તો આજના આવા નવયુવાન માટે એક આપણા વાસણા ગામ એક લાગણી હર્ષની અનુભવે છે। તો આખું વાસણા ગામ પ્રજાપતિ સમાજ એમને આજના 18 આલમે આજના માટે અમારો ખુશીનો દિવસ છે। ભારત માતા કે આજે વાસણા જુનાડીસા મુકામે અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવેલા અનિલભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ આજે ટ્રેનિંગ પૂરી કરીને ગામમાં આવ્યા ત્યારે ગામ લોકોએ એમનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું। ગામના તમામ સમાજના લોકો ખૂબ ઉત્સાહથી એમના વરઘોડામાં જોડાયા અને બીજા લોકોને પણ પ્રેરણા મળે એવું કામ આજે વાસણા જુનાડીસા ગામના તમામ સમાજના આગેવાનોએ, વડીલોએ, યુવાનોએ જે ભવ્ય સ્વાગત કર્યું છે અગ્નિવીરનું, એ ખરેખર યુવાનોને પ્રેરણા મળે છે। અને આ અનિલ જે રાષ્ટ્ર સેવામાં જોડાયો છે એમને આખા ગામે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। અને હું પણ મારા વતી, મારા પરિવાર વતી અને અમારી ભારતીય જનતા પાર્ટી વતી આ અનિલ જે રાષ્ટ્ર સેવામાં જોડાયો છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાથે મળીને આ એક દેશ સેવાનું કામ છે। ચોક્કસ નોકરી છે પણ સાથે સાથે રાષ્ટ્ર માટે, દેશ માટે કામ કરવાની એક આ જોબ છે, એમાં આપણે બધા જોડાઈએ એવી તમામ આજના યુવાનોને પણ વિનંતી કરું છું। ફરીથી અનિલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે એમને અભિનંદન પાઠવું છું। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।